સમાચારમાં આગળ વધી એક મહત્વપૂર્ણ સમાચાર તો ગાંધીનગરમાં પત્રકાર ચિરાગ પટેલની હત્યાનો મામલો ગુંજ્યો છે। ચિરાગ પટેલના પરિવારજનો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે તેમની ઓફિસે પહોંચ્યા। હત્યાના 4 દિવસ બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાથી મુલાકાત કરવાના છે। સોશિયલ મીડિયા પર ન્યાયની માંગ ઉગ્ર બની છે। જોકે પ્રદીપસિંહ ઓફિસે પહોંચી ચૂક્યા છે અને હવે તેમને મળવા માટે ચિરાગ પટેલના પરિવારજનો હાલ ગાંધીનગર પહોંચ્યા છે। હત્યાના 4 દિવસ વીતી ચૂક્યા છે પરંતુ 4 દિવસ સુધી કોઈ જ પગેરું નથી મળ્યું। ચિરાગ પટેલ ખાનગી ન્યૂઝ ચેનલમાં પત્રકાર હતા અને આ પત્રકારની હત્યાને લઈને હજુ સુધી પોલીસ દિશાવિહીન કાર્યવાહી કરી રહી છે। ત્યારે સમગ્ર પત્રકાર સમાજમાં અને સાથે સાથે એ માંગણી ઉઠી છે કે જલ્દીથી જલ્દી આની તપાસ કરવામાં આવે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે હિતલ પારેખ। હિતલ, ચિરાગના પરિવારજનો ગાંધીનગર પહોંચ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી ચોક્કસ એવું કહી શકાય કે ચિરાગ પટેલના જે રીતે હત્યા થઈ અને એની બોડીને જે રીતે સળગાવવામાં આવી, જે ક્રૂરતાથી હત્યા થઈ છે એના કારણે સમાજમાં પણ એક રોષની લાગણી છે। સ્વાભાવિક છે કે આ રોષમાં યોગ્ય ન્યાય મળે એ માટે ગૃહમંત્રી સમક્ષ તપાસની માંગણી કરવા માટે તેઓના પરિવારના સભ્યો પહોંચ્યા છે। તેઓ ચિરાગ પટેલના મોટા ભાઈ પણ આમાં સામેલ છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે 4 દિવસ થયા તેમ છતાં પોલીસ ચોક્કસ કોઈ ગુનેગારો તરફની દિશા મળી શકી નથી, શોધી શકી નથી, જેનો રોષ તમામ લોકોમાં છે અને તેના કારણે તેઓ રજૂઆત માટે પહોંચ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક ગૃહ રાજ્ય પ્રધાન પોતે અહીંયા તેમની ચેમ્બરમાં હાજર નથી, એટલે એમના પીએ છે તેમને આ આખો આવેદનપત્રની કોપી આપવામાં આવશે અને તાત્કાલિક અસરથી નક્કર પગલાં ભરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવશે। ચિરાગ પટેલનો પરિવાર પહોંચ્યો છે, અત્યારે તેઓની વચ્ચે અંદર વાતચીત ચાલી રહી છે અને એ વાતચીત બાદ જે સંદેશો છે એ ગૃહ રાજ્યમંત્રી સમક્ષ પહોંચાડવામાં આવશે અને એ સંદેશો બાદ યોગ્ય તપાસ થાય તેવી આશા સમગ્ર પત્રકાર આલમ અને સમાજમાં પણ લોકો રાખી રહ્યા છે। જી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ હાલ ક્યાં છે? તેઓ શા કારણોસર ઓફિસ નથી પહોંચી શક્યા જ્યારે ચિરાગ પટેલના પરિવારજનો પહોંચી રહ્યા છે ત્યારે? જી ચોક્કસ એવું કહી શકાય કે આજે સવારથી જ ગૃહ રાજ્ય પ્રધાન એમની ચેમ્બરમાં હજુ આવ્યા નથી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે અત્યારે લોકસભા ચૂંટણીનો માહોલ છે, એટલે આચારસંહિતા લાગી છે, એટલે કોઈ મહત્વના કામો અહીંયા ચેમ્બરમાં રહીને હાજર રહીને થઈ શકતા નથી, એટલે ક્યાંક ને ક્યાંક એમના બંગલે નિવાસસ્થાને જે કામો છે એ કામો માટે વ્યસ્ત હશે એવું માની શકાય। પણ ચોક્કસ ચિરાગ પટેલનો પરિવાર અહીંયા આવવાનો હતો, એ આવવાના સમાચાર ગૃહ રાજ્ય પ્રધાનને પણ મળ્યા હતા, આમ છતાં તેઓ અહીંયા અત્યારે હાજર નથી એ સત્ય વાસ્તવિકતા છે। એટલે ચોક્કસ એવું કહી શકાય કે આ દિશામાં યોગ્ય તપાસ થશે એવી આશા લોકો રાખીને બેઠા છે, જ્યારે ગૃહ રાજ્ય પ્રધાન પોતાનું કામગીરી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક બહાર છે એવી વાત અત્યારે સામે આવી રહી છે। હિતલ, 4 દિવસ વીતી ગયા છે હત્યાને, પરંતુ 4 દિવસમાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી નથી કરી। અંતે પત્રકારોએ સવાલ ઉઠાવવા પડ્યા ટ્વિટર અને સોશિયલ મીડિયાના માધ્યમથી, ત્યારે જઈને આ તપાસના આદેશ અપાયા છે। શા માટે આટલો વિલંબ થઈ રહ્યો છે? જી ચોક્કસ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે પોલીસ પાસે પણ જે પ્રકારની કામગીરીઓ છે એ કામગીરીઓમાં જે અન્ય મર્ડર થતા હોય છે અથવા ખૂનના ગુના બનતા હોય છે એ દિશામાં જ પોલીસ રાબેતા મુજબ આગળ વધી હતી, પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર જે પ્રકારે પત્રકારો પણ સામે આવ્યા છે અને એકતા બતાવી છે તેનું જ પરિણામ છે કે હવે પોલીસને પણ અને રાજ્ય સરકાર જાગી છે, મુખ્યપ્રધાન કક્ષાએ પણ તપાસના આદેશો આપવામાં આવ્યા હોવાની વાત ભાજપ દ્વારા કરવામાં આવી છે, તેવું ચોક્કસ કહી શકાય કે હવે 4 દિવસ પછી સરકાર જાગી છે અને આ દિશામાં તપાસ કરશે એવી એક આશા બંધાઈ છે। આજે સાંજે અમદાવાદમાં પણ પોલીસ અધિકારીઓની આ અંગેની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે, ત્યારે કોઈ ચોક્કસ જાહેરાત થઈ શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। જી હિતલ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હત્યાના 4 દિવસ વીતી ગયા છે તે બાદ પણ આરોપીઓ નથી પકડાયા। આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર ન્યાય માટેની માંગ ઉગ્ર બનતા જ સરકાર હરકતમાં આવી, પરંતુ 4 દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહોતી થઈ પત્રકારની હત્યાને લઈને। તો પત્રકાર ચિરાગ પટેલની આ રહસ્યમય હત્યા થઈ હતી। સેક્ટર 2 પોલીસ પત્રકાર પરિષદ યોજશે, ડીસીપી પીઆઈની પત્રકાર પરિષદ થશે। કેસમાં અત્યાર સુધીની તપાસ અંગે માહિતી પણ આપવામાં આવશે। મોબાઈલ લોકેશન, સાક્ષીની પણ વિગતો અપાશે। પોલીસે પરિવાર અને મિત્રોની પૂછપરછ કરી હતી। કઠવાડા ગામમાંથી ચિરાગ પટેલનો મૃતદેહ મળ્યો હતો, ત્યારે ઝી24 કલાક કેટલાક સવાલો પૂછી રહ્યું છે કે પોલીસને હજુ સુધી કોઈ પણ કડી કેમ નથી મળી રહી? શું કોઈના દબાણ હેઠળ પોલીસ કામ કરી રહી છે? શું પોલીસ તપાસમાં કોઈ દિશા નથી મળી રહી? કોઈ દિશાહીન તપાસ થઈ રહી છે? શું કોઈના દબાણ હેઠળ પોલીસ કામ કરી રહી છે? આ તમામ સવાલો ઝી24 કલાક પૂછી રહી છે, જ્યારે
પત્રકારની હત્યાના 4 દિવસ સુધી કોઈ જ કડી નથી મળી રહી। 4 દિવસ વીતવા છતાં હજુ સુધી પોલીસ કોઈ ચોક્કસ દિશામાં નથી પહોંચી। શું કોઈના દબાણ હેઠળ આ કામ થઈ રહ્યું છે? #Justice4Chirag આ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું અને અંતે સરકાર અને પોલીસ હરકતમાં આવી છે અને આજે સાંજે 6 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। યુવા પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ અંગે ભારતીય જનતા પાર્ટી સંવેદના વ્યક્ત કરીને દુઃખ વ્યક્ત કરે છે। તેમના પરિવારની અને પત્રકાર જગતની લાગણી સાથે ભાજપની લાગણી પણ સમાયેલી છે। એના પરિવારને પણ ન્યાય મળશે એ માટે સરકાર કટિબદ્ધ છે। આ ઘટનાના મૂળ સુધી પહોંચવામાં આવશે અને જે પણ દોષિત હશે એની સામે આ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે। આગળ વધીએ તો લોકસભા ચૂંટણી લડવાની મંજૂરી માટે હાર્દિકે કરેલી અરજી પર હવે હાઈકોર્ટમાં 26 માર્ચે સુનાવણી થશે। આ મામલે સરકારે જવાબ રજૂ કર્યો છે। વારંવાર તારીખ પડવાના કારણે નારાજ હાર્દિકે ટ્વીટ કર્યું કે ગુજરાતમાં ભાજપ ડરી ગઈ છે। ચૂંટણી લડવાના મારા નિર્ણય પર છેલ્લા 10 દિવસથી હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે અને સરકારી વકીલો તારીખ પર તારીખ લઈ રહ્યા છે। ભાજપ મને ચૂંટણી લડવાથી રોકવાના દરેક પ્રયાસ કરી રહ્યું છે। ભાજપના આવા પ્રયાસોથી હું ચૂંટણી ન લડી શક્યો તો ગુજરાત અને દેશમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર કરીશ। કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે અને રાહુલ ગાંધી વડાપ્રધાન પણ બનશે એ વિશ્વાસ હાર્દિક પટેલે વ્યક્ત કર્યો છે।